હલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે ગયા લેક્ચરની અંદર વ્હીકલ ડાયનેમિક્સમાં ચેપ્ટર 1 સ્ટાર્ટ કર્યું હતું, પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વ્હીકલ. તો અહીંયા આપણે એની અંદર લેક્ચર 2 આગળ જોઈ રહીએ છીએ. તો ટૉપિક છે યુલર એંગલ્સ. તો યુલર એંગલ્સ એક પ્રકારનું રિલેશનશિપ છે. આપણે બે પ્રકારની વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ એન્ડ અર્થ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ, બે પ્રકારની કોઓર્ડિનેટ સિસ્ટમ આપણે આગળ જોઈ હતી. એ અહીંયા આપણે જોઈએ છીએ ફિગરની અંદર એ અર્થ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ, જે ગયા લેક્ચરની અંદર આપણે ભણી ગયા હતા. અને બીજી જે છે એ વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ. તો આ બંને કોઓર્ડિનેટ સિસ્ટમ જે આપણે જોયા હતા એ બંને વચ્ચેના રિલેશનશિપ્સને આપણે જો ડિફાઇન કરવું હોય તો યુલર એંગલ્સ વડે ડિફાઇન કરી શકીએ છીએ. તો યુલર એંગલ ત્રણ પ્રકારની સિક્વન્સ રોટેશન છે, જે અહીંયા આપણે જોઈએ કે યુલર એંગલ્સ આર ડિટરમાઇન્ડ બાય અ સિક્વન્સ ઓફ 3 એંગ્યુલર રોટેશન્સ. એ આપણે લખ્યું છે કે સિક્વન્સ ઓફ 3 એંગ્યુલર રોટેશન્સ. તો એમાં આપણે જોઈશું કે ત્રણ પ્રકારની એક્સિસ હતી, એક્સ, વાય એન્ડ ઝેડ. અને એક્સ, વાય એન્ડ ઝેડ પર જુદા જુદા પ્રકારની મોશન્સ ક્રિએટ થતી હતી. તો ત્રણ એક્સિસ આપણે જે જોઈ હતી, વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ એન્ડ અર્થ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમની અંદર. તો આપણે જોઈએ કે શરૂઆતની અંદર તો બિગિનિંગ એટ ધ અર્થ ફિક્સ સિસ્ટમ. તો એક્સિસ સિસ્ટમ ઇઝ ફર્સ્ટ રોટેટિંગ. તો પ્રથમ કઈ એક્સિસ રોટેટ થશે તો યો અરાઉન્ડ ધી ઝેડ એક્સિસ. અહીંયા આપણે જોયું હતું આગળની ટોપિકની અંદર. અહીંયા તો રોલ, પીચ એન્ડ યો ત્રણ પ્રકારની મોમેન્ટ હતી, અને આપણે પી ક્યુ આર વડે દર્શાવી હતી, જે આપણે જોઈશું યુલર એંગલની અંદર. તો યો મોમેન્ટ અરાઉન્ડ ધી ઝેડ એક્સિસ, એના પછી છે પીચ અરાઉન્ડ ધી વાય એક્સિસ એન્ડ રોલ અરાઉન્ડ ધી એક્સ એક્સિસ. આ ત્રણ પ્રકારના રોટેશન્સ આપણે યુલર એંગલ માટે જોવાના છે ટુ લાઇન અપ વિથ ધ વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ. તો અર્થ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ એન્ડ વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ વચ્ચેનું રિલેશનશિપ્સને આપણે યુલર એંગલ દ્વારા દર્શાવવામાં આવે છે. અને એ ત્રણ પ્રકારનું રોટેશન્સ આપે છે, 3 એંગ્યુલર રોટેશન્સ, યો, પીચ એન્ડ રોલ. તો આ ત્રણ પ્રકારના રોટેશનના લીધે આપણને શું થશે, ત્રણ ખૂણા મળશે. મીન્સ ધ 3 એંગલ્સ આર ઓબ્ટેન આર યુલર એંગલ્સ. આ ત્રણ રોટેશન પરથી આપણને જે ત્રણ એંગલ મળશે એને આપણે યુલર એંગલ કહીશું. It is necessary to adhere strictly to the defined sequence of rotations because the resultant attitude will vary with the order of rotation. તો આ શું કહેવા માગે છે કે રોટેશન્સનું સિક્વન્સ પરફેક્ટ સિક્વન્સની અંદર રહેવું જોઈએ, નહીતર શું થશે, જે રિઝલ્ટન્ટ એટીટ્યૂડ આવશે એમાં વેરિએશન આવશે. તો એના રોટેશન સિક્વન્સની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં. તો આપણે જોયું યુલર એંગલ એ વ્હીકલ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ એન્ડ અર્થ ફિક્સ કોઓર્ડિનેટ સિસ્ટમ વચ્ચેનું રિલેશનશિપ દર્શાવે છે, જેની અંદર ત્રણ પ્રકારના એંગ્યુલર રોટેશન હશે, યો, પીચ એન્ડ રોલ. આ ત્રણ રોટેશનના આધારે આપણને ત્રણ એંગલ મળશે, એના આપણે યુલર એંગલ કહીશું. એક્ઝામ માટે પણ આ ક્વેશ્ચન ઘણી વખત પૂછાઈ ગયો છે અને મોસ્ટ આઈએમપી છે. એના પછી છે ફોર્સિસ. તો આપણે આગળની થિયરીમાં જોયું કે ત્રણ પ્રકારના રોટેશન્સ લાગવાના કારણે ત્રણ એક્સિસ આપણે જોઈએ છે, એક્સ, વાય એન્ડ ઝેડ, એના પર ત્રણ પ્રકારના રોટેશન થાય છે. એના લીધે ફોર્સિસ ક્રિએટ થશે. તો ફોર્સિસ ક્રિએટ થવાના લીધે શું થશે, મોમેન્ટ પણ ક્રિએટ થશે. તો આપણે જોઈએ થિયરી ફોર્સિસ એન્ડ મોમેન્ટ્સ આર નોર્મલી ડિફાઇન્ડ એઝ દે એક્ટ ઓન અ વ્હીકલ પર ફોર્સ એન્ડ મોમેન્ટ લાગતા હોય છે. થસ પોઝિટિવ ફોર્સિસ ઇન ધ લોન્જિટ્યુડનલ એક્સિસ. અહીંયા આપણે જોઈએ કે પોઝિટિવ ફોર્સિસ એક્સ અક્ષ ઉપર લાગશે અને લોન્જિટ્યુડનલ ડાયરેક્શનની અંદર લાગશે એક્સ એક્સિસ ઉપર. એ પોઝિટિવ ફોર્સિસ તરીકે આપણે ઓળખશું. અને કઈ ડાયરેક્શનની અંદર છે તો ફોરવર્ડ ડાયરેક્શન ઓફ ધી વ્હીકલ. એના પછી કહે છે કે ફોર્સિસ કોરેસ્પોન્ડિંગ ટુ ધ લોડ ઓન અ ટાયર.
ટાયર દ્વારા જે લોડ જમીન દ્વારા લાગશે એક્ટ્સ ઇન ધ અપર ડાયરેક્શન, જમીન દ્વારા જે ટાયર મારફતે વ્હીકલ પર લાગશે એ અપર ડાયરેક્શન, એટલે કે આ જે ઝેડ ડાયરેક્શન આપણે નીચેની સાઈડમાં જોઈ રહ્યા છીએ એ પોઝિટિવ છે, તો અપર ડાયરેક્શનમાં લાગે એને કઈ કહેવાય? નેગેટિવ ઝેડ ડાયરેક્શન. કઈ? નેગેટિવ ઝેડ. કેમ કે આ નીચેની સાઈડ લાગે છે એટલે પોઝિટિવ. હવે એ જમીન તરફ જઈ રહ્યું છે, પણ આ જમીનથી ટાયર દ્વારા વ્હીકલ તરફ જવાની વાત છે, એટલા માટે એ નેગેટિવ ઝેડ ડાયરેક્શન કહેવામાં આવશે. Because of the inconvenience of this convention gives the name normal forces as that acting downward. હવે આપણે જોયું કે આપણે જમીન ટાયરથી વ્હીકલ તરફ લાગતું હતું એના નેગેટિવ ઝેડ ડાયરેક્શનની અંદર આપણે ફોર્સિસ કહ્યું. એના સિવાય ઉલટું કે જે નીચેની ડાઉનવર્ડ ડાયરેક્શનની અંદર લાગશે એને નોર્મલ ફોર્સિસ તરીકે ઓળખીશું. અને બીજું કે વર્ટિકલ ફોર્સિસ એઝ ધ નેગેટિવ ઓફ ધ નોર્મલ ફોર્સિસ, કે જે વર્ટિકલ ફોર્સિસ લાગશે એ નોર્મલ ફોર્સના નેગેટિવ હશે. Thus the vertical force is the equivalent of tire load with a positive convention in the upward direction in the country. હવે આપણે એક જોઈએ કે જે આપણે વાત કરી કે નેગેટિવ ઝેડ ડાયરેક્શનની અંદર જે અપવર્ડ ડાયરેક્શનની અંદર લાગતો હતો લોડ, બરાબર, તો એ શું કીધું? ટાયર દ્વારા વ્હીકલ પર લાગતું હતું એટલે અપવર્ડ ડાયરેક્શન હતી, એટલે આપણે એને નેગેટિવ ઝેડ ડાયરેક્શન કર્યું. તો એના વિરુદ્ધમાં એ જ ડાયરેક્શનની અંદર પરંતુ વિરુદ્ધ દિશાની અંદર જે લાગશે એ કેવું હશે? સરખી ક્વોન્ટિટીનું હશે પરંતુ માઇનસની અંદર હશે. તો આપણે અહીંયા જોઈએ છીએ ફોર્સિસ. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ટોપિક એ ન્યૂટન સેકન્ડ લો. ન્યૂટન સેકન્ડ લોની અંદર આગળ આપણે જોઈશું કે એ ન્યૂટન સેકન્ડ લોની અંદર ઉપયોગ ડાયનેમિક એક્સેલ લોડ એના બીજી થિયરીની અંદર પણ થતો હોય છે. એના માટે આપણે એકવાર એને જોઈ લઈએ. તો ન્યૂટનનો બીજો નિયમ, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, તો આપણને ખ્યાલ છે કે ન્યૂટનના ગતિના બીજા નિયમની વાત થાય તો આપણે એક જ યાદ રાખતા F ઇઝ ઇક્વલ ટુ ma. તો ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સેલરેશન. તો એ આપણે જોઈએ કે ફંડામેન્ટલ લો ફ્રોમ વિચ most vehicle dynamics analysis begin is the second law formulated by Sir Isaac Newton. ન્યૂટનનું નામ આપણને ખ્યાલ છે કે સર આઇઝેક ન્યૂટનના નામ પરથી આપણે ટૂંકમાં ન્યૂટન તરીકે ઓળખીએ છીએ. ધ લો એપ્લાઇઝ ટુ બોથ ટ્રાન્સલેશન એન્ડ રોટેશનલ સિસ્ટમ. આ લો બે પ્રકારની સિસ્ટમ પર એપ્લાય થશે, એક ટ્રાન્સલેશન અને બીજી છે રોટેશનલ સિસ્ટમ પર. તો આપણે ટ્રાન્સલેશન સિસ્ટમ માટે જોઈએ તો ધ સમ ઓફ ધ એક્સટર્નલ ફોર્સિસ acting on a body in a given direction is equal to the product of its mass and acceleration in that direction. તો આ શું કહેવા માગે છે કે કોઈ પણ બોડી પર એક્સટર્નલ ફોર્સિસ લાગી રહ્યો તો એ એક્સટર્નલ ફોર્સિસનો સમ સિગ્મા એફ એક્સ આપણે જોઈએ તો સિગ્મા એફ એક્સ ધ એક્સટર્નલ ફોર્સિસનો સમ, ટોટલ જે એક્સટર્નલ ફોર્સિસ બોડી પર લાગતા હોય એનો સમ A is equal to mass of the body m and into acceleration in the direction. જે ડાયરેક્શનની અંદર બોડી મૂવ થઈ રહ્યું હોય એ ડાયરેક્શનની અંદર એનો પ્રોડક્ટ આપણે કરશું તો એ ઇક્વલ થશે. Fx is equal to forces in the x direction. આપણે એ x ડાયરેક્શન ડિફાઇન કરી છે એટલા માટે Fx લીધું. માસ ઓફ ધ બોડી આપણે કેવું માસ એઝ્યુમ કર્યું છે તો ફિક્સ માસ એઝ્યુમ કર્યું છે. અને Ax ઇઝ ઇક્વલ ટુ એક્સેલરેશન ઇન ધ એક્સ ડાયરેક્શન, કેમ કે આપણે પહેલાં જ એક્સ ડાયરેક્શનની અંદર વાત કરી હતી એટલા માટે આપણે એક્સ ડાયરેક્શનની ચર્ચા કરી. સિગ્મા Fx ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ Ax. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છીએ થિયરી ડાયનેમિક એક્સેલ લોડ. એની અંદર ઓવરવ્યૂ તમને આપી દઉં કે એક્સેલ ઉપર જે લોડ લાગે છે વ્હીકલ પર એ ટોટલી આપણે ડિરાઈવ કરવાના છે ફોર્સિસ અને જુદી જુદી કન્ડિશન્સ પણ આપણે એપ્લાય કરવાના છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે થિયરી જોઈશું ડાયનેમિક એક્સેલ લોડ.